Good afternoon, all of you. Today we discuss about integrator. Yesterday we discussed about subtractor. તો કાલે આપણે સબસ્ટ્રેક્ટર વિશે જોયું. હવે આપણે ઇન્ટિગ્રેટર જોઈએ. તો આ જેટલી પણ ફોર્મ્યુલા છે ઓલમોસ્ટ તમે જોશો કે ઓપેમનો ઉપયોગ સમિંગ તરીકે છે, ડિફરન્શિએટર તરીકે છે, ઇન્ટિગ્રેટર છે, આગળ આપણે જોશું ડિફરન્શિએટર છે. તો બધા જ મેથેમેટિકલ અલગ અલગ ટાઈપના ઓપરેશન જ છે. તો એ મેથેમેટિકલ ઓપરેશન આપણે વોલ્ટેજ માટે કઈ રીતે કરી શકીએ છીએ એના માટેનું આપણે ઓપેમનો યુઝ કરવાનો છે. બરાબર, તો એ જ આપણે આગળ વધારીએ છીએ. તેમાંનું જોઈએ ઇન્ટિગ્રેટર. The name of integrator implies that the circuit performs the mathematical operation of integration. તો નામ ઉપરથી જ ખબર પડી જાય કે મેથેમેટિકલનું ઇન્ટિગ્રેશન જે ઓપરેશન છે એ ઓપરેશન કરે છે. The op-amp integrator produces an output voltage which is proportional to the integral of the input voltage. તો ઇનપુટ વોલ્ટેજના ઇન્ટિગ્રલના પ્રોપોર્શનાલિટીમાં આઉટપુટ વોલ્ટેજ આપણે આપશે. તો આ સર્કિટથી આપણે ઇનપુટ વોલ્ટેજના ઇન્ટિગ્રેશનના પ્રોપોર્શનાલિટીમાં આઉટપુટ વોલ્ટેજ મળશે. The circuit is similar to that of the scalar except that the feedback resistor RF is replaced by a capacitor as shown in figure. તો આપણે નેગેટિવ સ્કેલર આપણે જોયું હતું પહેલા ટોપિકમાં જોયું તો ઓપેમના યુઝમાં. બરાબર, તો એ નેગેટિવ સ્કેલર જે સર્કિટ છે તમે અહીંયા જોઈ શકો છો. V1 ઇનપુટમાં છે, R1 રજિસ્ટર છે, અહીંયા સમિંગ પોઈન્ટ છે, અહીંયા છે નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ છે એને ગ્રાઉન્ડ કરેલો છે, આઉટપુટ છે, અને અહીંયા એક જે ચેન્જીસ છે એક અહીંયા જ છે એક્સેપ્ટ કેસ છે અહીંયા છે. અહીંયા આપણે સિમ્પલ RF ફીડબેક રજિસ્ટર જોડેલો હતો એના બદલે હવે અહીંયા કનેક્ટ કરેલું છે કેપેસિટર. તો એ એટલો જ ડિફરન્સ છે, બાકી બધું જ સરખું છે. બરાબર, તો અહીંયા સિમ્પલ રજિસ્ટરના બદલે કેપેસિટરથી રિપ્લેસ કરી નાખ્યું છે. તો કેપેસિટર છે તો કેપેસિટરના બે પ્લેટ હશે, બે પ્લેટ વચ્ચેનું વોલ્ટેજ VC છે. બરાબર, અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ પ્લસ છે, રાઈટ હેન્ડ સાઈડ માઇનસ છે, અને એમાંથી કરંટ પાસ થાય છે IF જેટલો કરંટ પાસ થાય છે. બરાબર, તો આ રીતે સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરી શકીએ છીએ. ઓકે, આગળ સમજીએ સર્કિટ ડાયાગ્રામ અને આગળ મેથેમેટિકલ ઇક્વેશન. We know that the voltage on the plate of capacitor is equal to the charge on the capacitor divided by the capacitance. તો આપણે VC કેપેસિટરના અક્રોસમાં વોલ્ટેજ કેટલા હશે તો V equals to Q by C નું ઇક્વેશન આપણે વેલ નોન છે, ખબર છે. As the voltage across the capacitor is the output voltage, that is output equals to Q by C, but કેવા હશે નેગેટિવ, because ફીડબેકમાં જાય છે એટલા માટે આપણે સિમ્પલ નેગેટિવ લઈએ છીએ. તો નેગેટિવ V output equals to Q by C. But if the capacitor is charging and discharging, the rate of change of voltage across the capacitor is given by equation VC equals to Q by C. તો કેપેસિટરનું કામ છે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થવાનું, એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ અક્રોસ કેપેસિટર. તો કેપેસિટરના અક્રોસમાં જે વોલ્ટેજ કેટલો ચેન્જ થાય છે તો VC કેટલો હશે તો Q by C થી સિમ્પલ આપી શકીએ. હવે આઉટપુટ વોલ્ટેજ અને VC બંને અલગ છે, ખાસ જોજો. તો આઉટપુટ વોલ્ટેજ નેગેટિવ V આઉટપુટ છે Q by C, અને VC છે તો કેપેસિટરના અક્રોસમાં વોલ્ટેજ છે એને આપણે Q by C થી લખીએ છીએ. તો એ બંને વચ્ચેનું રિલેશન જો લખવું હશે તો બંને સરખું છે Q by C. તો VC ઇક્વલ્સ ટુ સિમ્પલ માઇનસ V આઉટપુટ લખી શકીએ છીએ. બરાબર, તો અહીંયા લખેલું છે એ રીતે બાજુમાં લખી નાખજો. તો લખી શકીએ કે VC ઇક્વલ્સ ટુ VX માઇનસ V આઉટપુટ, બટ સમિંગ પોઈન્ટ પાસેના વોલ્ટેજ કેવા હશે 0, એટલા માટે સિમ્પલ VC ઇક્વલ્સ ટુ માઇનસ V આઉટપુટ લખી શકીએ. તો આ ઇક્વેશન સાથે બાજુમાં લખી નાખજો. સિમ્પલ VC ઇક્વલ્સ ટુ માઇનસ V આઉટપુટ લખીએ તો આપણે સિમ્પલ લખી શકીએ Q by C. બટ બંને બાજુ ડિફરન્શિએશન કરીએ તો ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કરીએ છીએ તો d/dt ઓફ V0 પણ નેગેટિવ સાઇન છે તો નેગેટિવ સાઇન પણ સાથે લખશું. તો નેગેટિવ dV આઉટપુટ બાય dt ઇક્વલ્સ ટુ અહીંયા C જે 1/C છે તો 1/C ને બહાર રાખીએ બીકોઝ ઓફ કોન્સ્ટન્ટ જે કેપેસિટન્સ, બરાબર, એને બહાર રાખીએ છીએ તો કેનું ડેરિવેટિવ થશે ઓનલી Q નું, તો dQ by dt થઈ જશે. આગળ જોઈએ તો dQ by dt ને કરતા બનાવીએ તો C સામે આવી જશે એટલે સિમ્પલ મલ્ટિપ્લિકેશન થઈ જશે. તો માઇનસ C dV આઉટપુટ બાય dt લખી શકીએ. હવે dQ by dt એટલે કે ચાર્જમાં આવતો ચેન્જીસ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અથવા તો ડેરિવેટિવ ઓફ ચાર્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એને આપણે શું કહીએ છીએ કરંટ.
બરાબર. તો IF થી ઇન્ડિકેટ કરીએ છીએ તો IF ઇક્વલ્સ ટુ માઇનસ C dV આઉટપુટ બાય dt તરીકે લખી શકીએ. ધ્યાન રાખજો આ ઇક્વેશન આગળ ઉપયોગ થશે. બરાબર. તો આગળ હમણાં જ ઉપયોગ કરવાનો છે જોઈએ. But dq by dt is the current, and since the node voltage of integrating op amp and its inverting input terminal is 0 at point x. તો dq by dt તરીકે આપણે સિમ્પલ કરંટ ડિફાઇન કરીએ છીએ. નોડ વોલ્ટેજ તો નોડ પોઈન્ટ x પોઈન્ટ પાસેના વોલ્ટેજ કેટલા હશે? 0 હશે. એ પણ આપણે કીધું છે. Hence the input current I flows throughout the input resistance R1 is given by I1 equals to Vi minus 0 by R1. તો એ 0 છે નું છે તો Vx પોઈન્ટનો છે નોડ પોઈન્ટ માટેના વોલ્ટેજ 0 હશે એટલા માટે 0 લખીએ છીએ. તો Vi minus 0 by R1. તો સિમ્પલ ઇનપુટ કરંટ જે બનશે એ કેટલો બનશે? Vi by R1. બરાબર. તો એનાથી ઇનપુટ કરંટ મેળવી શકીએ. હવે આપણે જરૂર પડે IF જે ફીડબેક કરંટ છે એની ફીડબેક કરંટ મેળવીએ તો કરંટ ફ્લોઈંગ થ્રુ આઉટ ધ ફીડબેક કેપેસિટર ઇઝ IF. ફીડબેક કરંટ છે કેપેસિટરમાંથી પાસ થશે. બરાબર. તો એટલા માટે તો આપણે આગળ ઇક્વેશન મેળવી ગયા છીએ dq બાય dt અથવા તો માઇનસ C dV આઉટપુટ બાય dt તરીકે લખી શકીએ. હવે જોઈએ આગળ. અહીંયા જે ઇક્વેશન 2 આપેલા છે એ કારણ વગરના કન્ફ્યુઝ કરવા માટેના છે એટલા માટે એને કેન્સલ કરી નાખજો. સિમ્પલ આ 2 ઇક્વેશન યાદ રાખજો. If the input impedance of op amp is assumed to be infinite, that means no current flows into the op amp terminal. Therefore, the nodal equation at the inverting terminal is given by I minus IF equals to 0. The input impedance કેવો મળે છે આપણે? ઇન્ફાઇનાઇટ છે. બરાબર. આપણે એઝ્યુમ કરીએ છીએ કારણ કે ઓલમોસ્ટ ઓપ એમ્પ માટે ઇનપુટ ઇમ્પિડન્સ ઇન્ફાઇનાઇટ હશે એટલા માટે એમાંથી કરંટ પાસ થશે નહીં, ફ્લો નહીં થાય. તો ઇનપુટ કરંટ 0 છે એટલા માટે આપણે સિમ્પલ લખી શકીએ કે I માઇનસ IF એટલે કે બંનેનો ડિફરન્સ જે હશે કેવો હશે? 0 મળતો હશે. જો ડિફરન્સ 0 છે તો IF ને સામે જવા દઈએ તો પ્લસ IF થઈ જશે એટલે કે I ઇક્વલ્સ ટુ IF લખી શકીએ. II નું ઇક્વેશન આગળ છે Vi બાય R1. તો એ મૂકી દઈએ. સિમ્પલ IF ઇક્વેશન પણ છે માઇનસ C dV આઉટપુટ બાય dt તરીકે લખી શકીએ. તો આ રીતે સિમ્પલ લખી શકીએ. હવે dV આઉટપુટને કરતા બનાવીએ તો C માઇનસ C અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે માઇનસ કરી નાખજો. તો માઇનસ C નીચે જશે અને dt ઉપર વહી જશે એટલે કે 1/R1C Vi dt ઇક્વલ્સ ટુ dV. બરાબર. આ રીતે મળશે. બટ dV જે એને કરતા બનાવ્યું છે. હવે સિમ્પલ V આઉટપુટ જ જોઈએ છે તો ડેરિવેટિવનું કાઢવા માટે ઇન્ટિગ્રેશન લઈ લઈએ. તો સિમ્પલ ઇન્ટિગ્રેશન લઈએ સામે તો -1/R1C કોન્સ્ટન્ટ છે. R1 અને C કોન્સ્ટન્ટ છે તો એને બહાર લખીએ -1/R1C. તો ઇન્ટિગ્રેશન કેનું થશે? માત્ર Vi dt નું થશે. માત્ર Vi નું થશે. તો ઇન્ટિગ્રેશન ઓવર 0 to t of Vi with respect to time, that is dt. તો આ રીતે આઉટપુટ તમે જોઈ શકો છો કે V આઉટપુટ એ ઇનપુટ જે Vi છે ઇનપુટ વોલ્ટેજ છે તો ઇનપુટ વોલ્ટેજના ઇન્ટિગ્રેશનના ટર્મ્સમાં આવી ગયું છે. બરાબર. તો એ આપણે મેઇન કોન્સેપ્ટ છે. Thus, the output voltage is proportional to the integration of the input voltage. The minus sign indicates the 180-degree phase shift due to the input applied at inverting terminal. Inverting input terminal. માઇનસ સાઇન આપને ખબર છે કે જ્યારે માઇનસ સાઇન આવે છે તો વોલ્ટેજ માઇનસ નથી બટ શું સમજવાનું કે આઉટપુટ છે એ 180 ડિગ્રી ફેઝ શિફ્ટ છે. બરાબર. તો ઇનપુટ જે છે આપણે ઇન્વર્ટિંગ ટર્મિનલમાં આપેલું છે V1. બરાબર. તો સર્કિટમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે V1 છે એ ઇન્વર્ટિંગ ટર્મિનલમાં આપેલું છે એટલા માટે આઉટપુટ કેવું મળે છે? માઇનસ મળે છે. તો એટલા માટે જસ્ટ 180 ડિગ્રી ફેઝ શિફ્ટના કારણે અહીંયા માઇનસ લખીએ. ઓકે. એ સુધી રાખીએ. થેન્ક યુ.